દ્વારકા જિલ્લામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો। ગોઈજ, ચુડેશ્વર સહિતના ગામોમાં વરસાદ। સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। દ્વારકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજુ રૂપારેલિયા ફોન લાઈનથી જોડાયા છે। રાજુભાઈ, દ્વારકામાં વરસાદની શું સ્થિતિ છે? શું હજી પણ વરસાદ વરસી રહ્યો છે? જો વાત કરીએ સમગ્ર જિલ્લાની તો હાલ દ્વારકા જિલ્લાનો જે દ્વારકા તાલુકો છે ત્યાં તડકો નીકળી ગયો છે ને વરસાદ છે તે સંપૂર્ણ બંધ થઈ ગયો છે। ત્યારે વાત કરીએ તો ખંભાળિયા તાલુકાનું ચુડેશ્વર ગોઈંજ ગામ છે, ત્યાં પણ કલ્યાણપુર પંથકનું જે નંદાણા ગામ છે તેવા અનેક ગ્રામ્ય પંથકો છે જેમાં આજે કમોસમી વરસાદ છે તે બપોર બાદ ફરી વરસ્યો હતો અને બપોર બાદ વરસતા આ વરસાદે છે તે ખેડૂતો છે તે પાયમાલ થયાના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં છે આજે દ્વારકા અને ભાણવડ સહિત કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકો છે ત્યાં વરસાદ કમોસમી વરસાદ છે તે સૌથી વધુ વરસ્યો હતો અને અનેક ખેડૂતો છે તેના મુશ્કેલી નિંદાણ છે તે વરસાદના દ્રશ્યોમાં છે તે જોઈ શકાયા હતા। જી આભાર તમામ જાણકારી આપવા માટે।